તમે આ જોઈ રહ્યા છો કે ગોળે મારેલા તારે માતાજી ભમરા રૂપી દર્શન આપતા અને મોટા મોટા મશીન જે હિટાચ્યું જીસીબી લગાડતા તો ભાગને તૂટી પડતા. જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છે રાધનપુર તાલુકાના સુરકા ગામે. અહીં સુગુતરમાનું એક ચમત્કારિક મંદિર આવેલું છે. ચમત્કારિક શું છે હું તમને આગળ જણાવું છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. પહેલાં તો વાત કરીએ કે આ જે સુરકા ગામ છે એ રાધનપુર તાલુકામાં આવે છે. અહીંયા એક નાનકડી કેનાલ આવેલી છે અને આ મંદિર છે એ જ્યારે આ કેનાલ બનતી હતી ત્યારે નાનકડું હતું એકદમ, અને એના પાછળ છે એક જે લીમડો હતો. અને જ્યારે આ કેનાલ બનાવવાની હતી તો જે સરકારી અધિકારીઓ છે એ આવ્યા, પછી લીમડાને પાડવાની કોશિશ કરી, મશીનો લાયા, જીસીબી લાયા, તોડવા માટેની બધા પ્રયત્નો કર્યા, પણ એ લીમડો છે એમને એમ જ ઊભો રહ્યો. ત્યાં ને ત્યાં રહ્યો. માતાજીએ ચમત્કાર કર્યા. અધિકારીના સપનામાં આવ્યા હશે માતા, એટલે પછી અધિકારીએ છે ને એ લીમડો એમને એમ રાખ્યો. અને આ મંદિર છે ત્યાં થઈને વળાક લીધો. તમે જોઈ શકો છો અત્યારે વળાક દેખાઈ રહ્યો છે. અને આ મંદિર છે સુગુતરમાનું એમને એમ જ રાખવામાં આવેલું છે. તમને હું દર્શન કરાવું છું, દર્શન કરી નાખજો. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. આપણે અહીંયાના સ્થાનિક એક કાકો છે અને પૂછીએ કે એનો ઇતિહાસ શું છે. તો જય સુગુતરમા. આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુકમાં જોવો છો તો ફોલો કરી નાખજો. મિત્રો હવે અહીંયાના સ્થાનિક છે એક કાકા બેઠા છે, તો કાકાને પૂછીએ. કાકા, અહીંયા અમને જાણવા મળ્યું કે આ મંદિર પાછળ એક લીમડો હતો અને જ્યારે આ કેનાલ બની રહી હતી ત્યારે એ મંદિર કે લીમડો વચમાં આવતા અધિકારીઓએ પાડવાની કોશિશ કરી, તો પછી શું થયું હતું? પછી ચાલીને બંધ થઈ ગયા અને પછી એ લીમડો એમને એમ જ રાખ્યો. એ લેબડો એમને રાખે તો પણ ઊભો હુકાઈ જાય ને પછી કટર મશીનથી કપાય. બરોબર. તો પછી આ જે કેનાલ છે અહીંયા વળાક કેમ છે? વળાંક એ માતાના પહેલાના લીધે તાકાતના. બરોબર, ચમત્કાર થયેલો છે. બરોબર. હવે મિત્રો અહીંયા એક બીજા સ્થાનિક છે, એમને આપણે પૂછીએ. તો ભાઈ, આ કેનાલ છે અહીંયા આટલો વળાક કેમ લેવામાં આવ્યો છે? આ પહેલા બહુ મોટો લીમડો હતો, તારે બહુ નાના નાના હતા, રમવા આવતા. એવા ટાણે એવું લાગતું કે તારે આ કેનાલ બનાવવાનું નિર્માણ કરવામાં આવ્યું ને, તારે લેમડો અધિકારીઓ લેમડો પાડવાની કોશિશ કરી. તારે માતાજી ભમરા રૂપી દર્શન આપતા અને મોટા મોટા મશીન જે હિટાચ્યું જીસીબી લગાડતા તો ભાગને તૂટી પડતા. આખરે સરકારે હાર માનવી પડી અને માતાજીનો સંદેશ મંદિર સાઈડમાં લીધું. તમે આ જોઈ રહ્યા છો કે ગોળી મારી એટલે અમારી બાજુ ગોળી વળાક મારવામાં આવીને વળાક મારીને લીધું અને માતાજીનું મંદિર અહીં સ્થાપ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર છે ત્યાં કેનાલ તમે જોઈ શકો છો અત્યારે આમ ગોળીમ છે, એટલે કે આ બાજુ અહીંયા ગોળી કે આપણી બાજુ વળાક કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા મંદિર એમને એમ રહેવા દીધું છે અને અહીંયાથી ને જે ગોળી મારવામાં આવી છે તો તમે જોઈ શકો છો અત્યારે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વ્લોગ માટે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય.